નમસ્કાર. આજના આ બાયસેક પ્રસારણમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરક માર્ગદર્શન આપવા માટે આપણે કાર્યક્રમ શરૂ કરી રહ્યા છીએ. આપ સૌનું બોર્ડ વતી હું સ્વાગત કરું છું. આજે આપણી વચ્ચે માનનીય અધ્યક્ષ શ્રી એ.જે. શાહ સાહેબ હાજર છે અને આજના આપણા વક્તા છે માનનીય શ્રી ભદ્રાયુભાઈ વચ્છરાજાની. મિત્રો, અત્યારે વસંત ઋતુ છે, વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની ઋતુ છે. આગામી દિવસોમાં બોર્ડની નિર્ણાયક પરીક્ષાઓ આવી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓનું મનોબળ ટકી રહે અને ખૂબ જ ખુલ્લા મને એ પરીક્ષાઓ આપે એ દિશામાં એક પ્રયાસ કરવા માટે અને મદદરૂપ થવા માટે બોર્ડે આ અભિગમ હાથ ધર્યો છે. હું માનનીય શ્રી એ.જે. શાહ સાહેબને વિનંતી કરીશ કે પ્રાસંગિક ઉદ્બોધન કરશે. માન્ય શ્રી ભદ્રાયુભાઈ, મારા સાથી અધિકારી ભાઈ શ્રી ઠક્કર સાહેબ, બાયસેકના માધ્યમથી જે પ્રસારણ થઈ રહ્યું છે, જે તે બીઆરસી ભવનો, માધ્યમિક શાળાઓમાં બેઠેલા સૌ મારા સાથી મિત્રો, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ માર્ચ અને એપ્રિલ મહિનામાં આપણે લેવાશે અને આપ એ તમામ જે કહી શકાય પૂર્ણ તૈયારીમાં આપ લાગી ગયા છો. કોર્સ પણ પૂર્ણ થવાની તૈયારી છે. એ સંદર્ભમાં પરીક્ષાલક્ષી જે કંઈ આપ તૈયારી કરો છો, ત્યારે પરીક્ષામાં આપને કોઈ મુશ્કેલીઓ અનુભવી ન પડે એ માટે એક માનસિક રીતે તૈયારી થઈ શકે એ હેતુથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે આપણે પ્રેરણા મળી શકે, આપને માર્ગદર્શન મળી શકે એટલા માટે આ પ્રકારના એક લેક્ચર સિરીઝનું આયોજન કર્યું છે, જેમાં આજે ભદ્રાયુભાઈ પધાર્યા છે. ભદ્રાયુભાઈનું બોર્ડ વતી હું સ્વાગત કરું છું. અને આવનારી જે આપની પરીક્ષા છે, એ પરીક્ષા એ જીવનની એક અંતિમ પરીક્ષા નથી હોતી. પરીક્ષામાં આપણે કોઈ પણ કામ હાથ ઉપર લઈએ, એ કામ ઉપર આપણા તન મનથી આપણે જ્યારે કામ કરતા હોઈએ, ખૂબ જ આપણો ઉત્સાહ હોય, તો ક્યારેય એ બાબત બોજ બનતી નથી. એ બાબતને ધ્યાનમાં રાખીને શિક્ષકોને ખાસ મારી વિનંતી છે કે વિદ્યાર્થીઓ, વાલીઓને ખૂબ જ માર્ગદર્શન, પ્રોત્સાહન પૂરું પાડે. ખૂબ શક્તિ છે, અપાર શક્તિવાળા આપણા બાળકો છે. આ બાળકો ગમે તે કરી શકે છે. એ પોતે ખૂબ જ પોતાની મહેનતથી આગળ આવી શકવાવાળા બાળકો છે. એમને ખૂબ જ પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડીએ એવી મારી આપ સૌને વિનંતી છે. આ જે સિરીઝ આપણે શૃંખલા શરૂ કરી છે, એમાં દર અઠવાડિયે કોઈને કોઈ સારા વક્તાઓ કે જેમને જીવનના ઘણા બધા વિષય વસ્તુઓનો અનુભવ છે, જેમણે ઘણા વિષયોનું ખેડાણ કર્યું છે, એવા વક્તાઓને આપણે અહીંયા લાવશું. પણ આપ સૌ એમનું માર્ગદર્શન ખૂબ સારી રીતે લેશો એવી ખાસ વિનંતી છે. આવનારી જે પરીક્ષાઓ આવી રહી છે, એ પરીક્ષાઓમાં પણ આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માનનીય શ્રી એ.જે. શાહ સાહેબ, જે આપણા માધ્યમિક શિક્ષણ બોર્ડના માનનીય ચેરમેન શ્રી છે. આપ સૌ પરિચિત છો સાહેબથી. હવે આપણે ભદ્રાયુભાઈને સાંભળવાના છે. એમનો પરિચય આમ તો ગુજરાતમાં કોઈને આપવાનો ના હોય. ભદ્રાયુભાઈ વચ્છરાજાની ગુજરાતમાં શિક્ષણવિદ તરીકે જાણીતા છે, લેખક છે અને માનવ વર્તન અને વિદ્યાર્થીઓના પ્રશ્નો માટેનો ખૂબ અભ્યાસ છે એમનો. આપણે સૌ જાણીએ છીએ કે દિવ્ય ભાસ્કરમાં એમની કોલમ પ્રશ્ન વિશેષ ચાલે છે. કચ્છ મિત્રમાં મન દર્પણ નામની કોલમ ભદ્રાયુભાઈ લખે છે અને ફૂલછાપમાં સ્વૈર વિહાર અને સમયની આરપાર આ કોલમો લખે છે. ભદ્રાયુભાઈના હમણાં 100 માનવ રત્નો નામનું એક પુસ્તક ખૂબ જ જાણીતું થયું છે, જેની ઘણી બધી આવૃત્તિઓ થઈ છે. એ પછી હમણાં એક પુસ્તક એમનું સરસ આવ્યું છે, વિચારોની વસાહત. આ પુસ્તકમાં પણ ભદ્રાયુભાઈએ આપણા જે જાહેર જીવનના પ્રશ્નો છે એની સારી છણાવટ કરી છે. કુલ 30 જેટલા પુસ્તકો એમણે લખ્યા છે અને શિક્ષણ અને વિદ્યાર્થીઓ માટે ઘણું બધું ચિંતન એ કરે છે. આપને જાણીને આનંદ થશે કે આ એક એવા વિદ્વાન છે કે જેમને પ્રાથમિક કક્ષાએ ભણાવવાનો અનુભવ છે, માધ્યમિક કક્ષાએ પણ ભણાવવાનો અનુભવ છે અને પ્રાધ્યાપક તરીકેની પણ સેવાઓ એમને આપી છે. એટલે સુદીર્ઘ કહેવાય એવી એમની કારકિર્દી છે. સતત વિદ્યાર્થીઓના પ્રશ્નોમાં અને એમની જે મથામણ છે એમાં એ સતત રચ્યા પચ્યા રહે છે અને પોતાની કલમ દ્વારા પૂજ્ય મોરારી બાપુએ એમને કલમના ગણપતિ કહ્યા છે. તો આજે આપણે આજે કાર્યક્રમ શરૂ કરી રહ્યા છીએ, ત્યારે શરૂઆત પણ ભદ્રાયુભાઈથી કરીએ છીએ. એક આપણા ઓજસ્વી વિચારક છે. હું ભદ્રાયુભાઈને વિનંતી કરીશ કે હવે આપણને ઉદ્બોધન કરશે.
નમસ્કાર મિત્રો, હું સૌ પ્રથમ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન શ્રી શાહ સાહેબ અને વાઇસ ચેરમેન શ્રી ઠક્કર સાહેબનો આભાર વ્યક્ત કરું, આપ સૌ વતી કરું. એટલા માટે કે ઘરે માતા પિતા છે, મિત્રો છે, વડીલો છે, સૌ ચિંતા કરે છે, પણ તંત્ર જ્યારે આપણી ચિંતા કરે, જે આયોજક હોય તે આપણી ચિંતા કરે, એવું આદેશમાં જ શક્ય બને છે કે છેક છેવાડાના લોકો સુધી શું તકલીફ પડી રહી છે એનો વિચાર કરો અને વિચારને કેવી રીતે વધુને વધુ કાર્યાન્વિત કરાય એને અમલમાં મૂકો, એવું કામ તંત્ર કરતું હોય તો એ બહુ આનંદનો વિષય છે. મને બહુ જ આનંદ છે કે આ વર્ષે આ શ્રેણીની શરૂઆતમાં મારે આપ સૌને મળવાનું થયું છે. મિત્રો, તમારી સાથે નિખાલસતાથી કેટલીક વાતો કરવાનો છું અને એમાં મારે વાત મુખ્ય એ કરવી છે કે પહેલાં આપણે જાણી લેવાની જરૂર છે કે આ પરીક્ષા નામની ચીજ શું છે. આમ તો તમે જુઓ તો આપણો જન્મ થયો છે ત્યારથી પરીક્ષાને આપણે ફેસ કરતા આવ્યા છીએ. કદાચ હું ને તમે જન્મ્યા એ કેટલી કપરી સ્થિતિમાં જન્મ્યા એ મારીને તમારી માતાને વધુ ખબર હશે. આપણો જન્મ થતાં પહેલાં કેટલી મોટી ઉત્કંઠા હતી બહારના લોકોને, અને માતાને કેટલું દર્દ હતું, માતા ઉપર કેટલું જોખમ હતું, માતાની સાથે સાથે કેટલી મોટી જિજ્ઞાસા હતી કે બાળક જન્મશે એનો એક બહુ આનંદ પણ હતો, અને જન્મની પ્રક્રિયામાં દુઃખ ન હોય એવું તો બન્યું જ નથી. સુખેથી કોઈ બાળક નથી જન્મતું. એટલા માટે તો સ્ત્રી રોગ નિષ્ણાતો છે આજુબાજુમાં ખડા હોય અને પૂર્ણ સહયોગ સૌ આપતા હોય એક જીવને આ પૃથ્વી ઉપર લઈ આવવા માટે. હું માનું છું કે હું ને તમે જન્મ્યા ત્યારે પહેલો પરીક્ષાનો તબક્કો આપણો પૂરો થઈ ગયો છે, પણ આપણી સમજ ત્યારે થોડી ઓછી હતી એટલે આપણને ખબર નથી. આપણે તો રડ્યા, જન્મ્યા ભેગા રડ્યા, અને રડ્યા એટલે લોકો આનંદમાં આવી ગયા. રડ્યા ન હોત તો લોકોને તકલીફ હતી. જીવ વિજ્ઞાન એમ કહે છે કે જન્મ્યા પછી બાળક રડે નહીં તો એ બાળક જીવે નહીં, એટલે કદાચ એને ધબ્બો મારીને રડાવી નાખે. હવે મારો પરીક્ષાનો શરૂઆતનો તબક્કો અહીંથી થાય છે. જો હું ને તમે જન્મ્યા ભેગા રડ્યા હોઈએ તો રડવામાં હવે આપણને રસ ન પડવો જોઈએ, નિરાશ થવામાં હવે આપણને રસ ન પડવો જોઈએ. તો શેમાં રસ પડવો જોઈએ? તો આટલા બધા દુઃખ અને દર્દની વચ્ચે આપણી માતાને જે આનંદ થયો હતો એવો આનંદ જિંદગીભર આપણને થાય, અને આપણા કાર્યથી, આપણી સિદ્ધિથી, આપણી સફળતાથી આપણે સમાજ સુધી આનંદ પહોંચાડીએ, એ ખરેખર આપણું જીવન છે. તમને કદાચ એમ લાગે કે તમે બહુ અઘરી વાત કરી, પણ ના મિત્રો, અઘરી વાત નથી. ખરી પરીક્ષાની શરૂઆત જીવનના પહેલાં પગથિયેથી થઈ. મોટામાં મોટી પરીક્ષામાંથી આપણે સફળ થઈ ગયા કે આ પૃથ્વી ઉપર અવતરી ગયા. અને હવે હું માનું છું કે બાકીની જેટલી પરીક્ષા હોય એ તો નાના નાના માઇલસ્ટોન છે. તમે કોઈ પણ જગ્યાએથી નીકળો, કોઈ પણ જગ્યાએ જવા, તો વચ્ચેના તમે પેલા પથ્થર ઉપર વાંચતા જતા હો છો, હવે કેટલા કિલોમીટર, હવે કેટલા કિલોમીટર. એ દરેક પથ્થર જુઓ છો, માઇલસ્ટોન જુઓ છો, ને તમારામાં એક નવી આશા જન્મે છે કે ચાલો હવે આટલું બાકી રહ્યું. એમ હું માનું છું કે આ પરીક્ષા તમારા પહેલા ધોરણમાં હતી, બીજા ધોરણમાં હતી, ત્રીજામાં હતી, તો છેક 10મામાં પણ છે જ. એ જ પરીક્ષા છે, એમાં કાંઈ નવતર રૂપ નથી. તમે પહેલા ધોરણમાં ને 5મા ધોરણમાં ને 8મા ધોરણમાં ને 9મા ધોરણમાં જેવી રીતે પેપર આવતું હતું એવું જ 10માનું પેપર આવે, એવું જ 12માનું પેપર આવે, એવો જ કાગળ હોય. એમાં કાંઈ નવું ભૂત ન હોય કે જેનાથી આપણે ડરી પડીએ. આ વાત એટલા માટે યાદ રાખો મિત્રો કે આપણે પરીક્ષામાં ના હાવથી હેરાન થઈ જતા હોય છે. બોર્ડની પરીક્ષા છે તેથી શું છે, કંઈ ચિંતા નથી. એટલા માટે કે આવી પરીક્ષાઓ તો આપણે 10મા ધોરણવાળા મિત્રોએ 9 પરીક્ષા તો ઓછામાં ઓછી આપી જ છે. વાર્ષિક પરીક્ષા ગણો તો 9 આપી છે, વચ્ચેવાળી પરીક્ષાઓ ગણો તો આપણે 18-20 પરીક્ષાઓ આપી છે. અને આપણે હસતા રમતા આગળ વધ્યા છીએ, 10મા સુધી પહોંચી ગયા છીએ, 12મા સુધી પહોંચી ગયા છીએ. વચ્ચે ક્યાંક ઓછા માર્ક આવ્યા તોય આગળ ગયા છીએ, પછી મહેનત કરી છે, પછી વધુ સારા માર્કથી આગળ વધ્યા છે. એનો અર્થ એવો છે કે જીવનની આ આખી પ્રક્રિયામાં ક્યાંક પડવાનું આવે, ક્યાંક વાગે, ક્યાંક રડવાનું આવે, રડો ત્યારે કોઈક ઉઠાવી લે, એ આખી પ્રક્રિયાનું નામ જ જીવન છે. હું તો એવું માનું છું કે આ પરીક્ષા છે એ રાખવાનું કારણ શું છે? ન હોય તો રાખવાનું કારણ એટલા માટે છે કે ઈશ્વરે જ પરીક્ષા મૂકેલી છે.
એવું નહીં માનશો કે માણસ માટે મૂકી છે. પ્રકૃતિના દરેકે દરેક તત્વની સામે ઈશ્વરે પરીક્ષા મૂકી. તમે વિચાર કરો કે લીલુંછમ મજાનું વૃક્ષ થઈ ગયું હોય ને આપણને એમ થાય કે વાહ, આવું ને આવું લીલુંછમ જિંદગીભર રહે. હવે એ જ વૃક્ષ પાનખર આવે એટલે બધા જ પાંદડા ખેરવી નાખે. મને તમને પ્રશ્ન થાય કે આટલું સરસ વૃક્ષ હતું, શા માટે પીળું થયું, શા માટે પાંદડા ખરી ગયા? પાછી એ જ પ્રક્રિયા. બધા પાંદડા ખરી જાય. હમણાં જ ઠક્કર સાહેબે જેમ કહ્યું કે આ વસંત છે. વસંત છે એટલે શું? વસંતનો અર્થ જ એ, હમણાં જ્ઞાન પંચમી આવશે, એનો અર્થ જ એ કે બધું લીલુંછમ છે, બધું હરિયાળી છે. હરિયાળી ક્યારે છે? જો પીળું હતું તો લીલું છે, કશું ખર્યું છે તો નવું ઉમેરણું છે. તો કુદરતે પરીક્ષા કરી છે. તમને બરાબર અત્યારે ખબર હશે કે મને તમને જે તકલીફ પડે છે 10મા 12માની પરીક્ષાની, એવી ચોમાસાની તકલીફ પડે છે. વરસાદને આવવું હોય જૂન જુલાઈ ઓગસ્ટમાં, પણ પેલું કુદરત એને રોકી રાખે છે. અને મને તમને ખ્યાલ છે કે એ ચોમાસું મોડું થાય, ખેંચાઈ જાય. ઘણી વખત નવરાત્રિમાંય વરસાદ આવે, ઘણી વખત દિવાળીમાંય વરસાદ આવે. વિજ્ઞાનીઓ એને અલ નીનોની અસર એમ કહે કે અલ નીનોની અસરથી આવું બધું હેરાફેરી થઈ રહી છે. હવે વિચારો, જો ઋતુઓની પરીક્ષા થાય, સવારે સૂરજ ઉગે ત્યારે કેટલી મથામણથી વાદળાઓને આઘા ખસેડે ને અંધકાર છવાયેલો હોય એને ધક્કા મારે કે ભાઈ ભાગ, મને આવવા દે. આપણે યાદ રાખવા જેવું છે કે કુદરતનું એક એક તત્વ સંઘર્ષ કરે છે, પરીક્ષા આપે છે, પછી જ મારા તમારા સુધી પહોંચે છે. હવે જો સૂર્યની પરીક્ષા હોય, ચંદ્રની પરીક્ષા હોય, આપણે બરાબર માણતા હોઈએ રાત્રે, પૂનમની રાત્રે ચંદ્ર માણતા હોય ને એક નાનકડું વાદળું આવી જાય અને આડું ગોઠવાઈ જાય એટલે શીતળ રશ્મિ ગુમ. કેમ ગુમ થઈ ગયું? કોણે કર્યું? જેમ તમને માર્ક લેવામાં તકલીફ પડી એવી મૂનને એટલે કે ચંદ્રને પ્રકાશમય થવામાં તકલીફ પડી. તમારી સામે કોઈ આવીને ઊભું રહી ગયું હતું, એમ ચંદ્રની સામે આવીને કોઈ ઊભું રહી ગયું. ચંદ્રએ પોતે હાર સ્વીકારી લીધી હોત તો આખી રાત એણે ગુમ થવું પડત. પણ ના, ચંદ્ર પોતાનું એ સ્થાન જાળવી રાખે છે, એ જગ્યાએ બેઠો રહે છે. એનો આત્મવિશ્વાસ જોરદાર છે. પરિણામ શું થાય છે? વાદળને પણ એમ થાય છે કે હાલો આપણે આગળ, આને બહુ હેરાન કરવા જેવું નથી. મારે ખાસ તમારું ધ્યાન એ મૂકવું છે કે જો પ્રકૃતિએ નિર્માણ કરેલા તત્વોની પણ પરીક્ષા હોય તો મારી તમારી તો હોય જ. એક ઘડી એમ માની લો મિત્રો કે પરીક્ષા હોય જ નહીં તો શું મજા આવે ખરી? પરીક્ષાને એ રીતે ન જો, હું તમને જરા વધુ રીતે સમજો. હમણાં એક ખેલ મહાકુંભ આપણે પૂરો કર્યું અને એમાં રાખ્યું 100 મીટરની દોડમાં કોણ પહેલું આવ્યું. તમે બધા એકસાથે 8-10 જણા દોડ્યા અને સામે કોઈ 100 મીટર પાસે એક પટ્ટી બાંધેલી જ ન હોય, દોડે જ જાઓ. કોઈ પહેલું નહીં, કોઈ બીજું નહીં, કોઈ ત્રીજું નહીં, કોઈ છેલ્લું નહીં. તો આવતે વર્ષે આ સ્પર્ધામાં કેટલા લોકો ભાગ લે? કહો મને. કોઈ ભાગ ન લે. એનું એક કારણ છે કે આ સ્પર્ધા છે તો ઉત્સાહ છે. ઉત્સાહ છે તો મનોબળ વધે છે. મનોબળ વધે છે તો અંદરથી એક કિક વાગે છે. આપણે જેમ સ્કૂટરને કિક મારીએ છીએ ને, પહેલાં પગેથી બહુ કિક મારતા હતા અને હવે આપણે હાથ દબાવીને કિક મારીએ છીએ. તો અંદરથી એક કિક વાગે છે, અંદરથી એક ધક્કો વાગે છે કે ભાઈ ભાગ. અને ભાગ મિલ્ખા ભાગની જેમ આપણે દોડીએ છીએ અને 100 મીટર 400 મીટર વચ્ચેના હર્ડલ, કોઈ પાસેથી એક લાકડીનો દાંડીઓ પકડ્યો અને ભાગ્યા આગળ. આ ભાગવાની પ્રક્રિયા એ પરીક્ષા છે. હવે એમાં તમે જોયું છે કે કોઈને ગળથોલિયું આવી જાય, છેક છેલ્લે બરાબર એમ હોય કે એ આ વિજેતાની રેખાને જઈને વ્યક્તિ પહોંચ્યો, ત્યાં એને ગળથોલિયું આવી જાય તો ન પહોંચે. એનો અર્થ શું? એમણે જીવન ટૂંકાવી નાખવાનું? એમણે બીજી વાર ભાગ નહીં લેવાનો? ના, વધુ કાળજીથી ભાગ લેવાનો કે છેક છેલ્લે પહોંચ્યા પછી કોઈ જાતની ગડબડ ન થવી જોઈએ. અત્યારે તમે છેક છેલ્લે છો, ફેબ્રુઆરી મહિનો આવી ગયો છે અને 8મી માર્ચની આસપાસ તમે બોર્ડની પરીક્ષા માટે બરાબર સજ્જ થઈને ક્લાસરૂમમાં પહોંચવાના છો. તો અત્યારે તમારે એ વિચારવાનું થાય છે કે ભાઈ પરીક્ષા બધા માટે છે, મારા એકલા માટે નથી. બહુ જ સ્પષ્ટ વાત. આઈ એમ નોટ ધ વન હુ ઇઝ ટેસ્ટેડ. આ એકલો હું નથી કે મારું કોઈ પરીક્ષા લઈ રહ્યું હોય. ના ના ના, તમારી સામે અમે બેઠા છીએ ને અમે આવી જ પરીક્ષાઓ આપી છે.
અમારા વખતે પણ આ જ એસએસસી બોર્ડ હતું. અમારા વખતે પણ અઘરામાં અઘરા પેપર નીકળતા. કદાચ હું એમ પણ કહું મિત્રો કે તમે વધુ ભાગ્યશાળી છો કે તમારી સાથે અત્યારે અમે વાત કરીએ છીએ એવી વ્યવસ્થા અમારા વખતે નહોતી, અત્યારે છે. મમ્મી પપ્પા તમારા ખૂબ ચિંતા કરે છે. તમારા શિક્ષકોએ તમને ખૂબ શીખવ્યું છે પેપર કેવું હોય, એમાં કેમ પૂછાય, એમાં કેમ લખાય, આ બધી પ્રેક્ટિસ તમે કરી છે. તમારી પાસે એટલું બધું વિપુલ સાહિત્ય પડ્યું છે કે તમારે એક પ્રશ્ન હોય ને તેના 5-7 જવાબ તમારી પાસે છે કે આમ પણ લખાય, આમ પણ લખાય, આમ પણ લખાય. તમે થોડીક મહેનત કરી હોય તો એસએસસી બોર્ડે ટોપર્સના ઉત્તરવહીઓ જવાબ લખ્યા હોય એ વેબસાઇટ ઉપર મૂક્યા કે લ્યો જુઓ, જે લોકો ટોચમાં આવ્યા એ કેમ લખે છે જુઓ, અને હવે તમે એમ લખો. આવી સગવડતા અમારા વખતે નહોતી. અત્યારે જેમ આપણે દૂર બેઠા બેઠા એક જગ્યાને જોઈ શકીએ છીએ એવું કંઈ ત્યારે નહોતું. એટલે બધું અમારે લોકોએ તો એકલા કરવું પડતું. અમે ખૂબ મૂંઝાતા હતા, નથી મૂંઝાણા એવું નથી. અમે ખૂબ હારેલા હતા, અમને ખૂબ બીક લાગતી હતી. એવું ન માનશો કે હું તમારી સામે બેઠો છું એટલે મને કોઈ દી બીક લાગી જ છે. કેમ નથી લાગી? પણ કોઈ કરનારું નહોતું. એની બદલે તમે નસીબદાર કેમ છો? તમને પહેલેથી જ શીખવવામાં આવ્યું પેપર કેમ લખાય, તમારું શું જોવામાં આવશે, આ જવાબ આમ નહીં પણ આમ લખો, લાંબો નહીં પણ મુદ્દાસર લખો. આવું બધું તમે પ્રેક્ટિસ કરી લીધી છે. ફેબ્રુઆરી મહિનો છે એટલે તમે એમ કહો કે તમારું રણશીંગું ફૂંકાઈ ગયું છે અને તમે હવે એમાં તૈયાર છો. મિત્રો એક વસ્તુ સમજજો કે કોઈ પણ વસ્તુ જ્યારે સર્જન કરવામાં આવે ને ત્યારે એને ચકાસવામાં આવે. નાનકડું ઉદાહરણ આપીએ, આપણે બહુ મોટી વાત ન કરીએ. તમે તમારા મમ્મીને ઘરમાં રસોઈ કરતા જોયા હોય તો તમને ખબર હશે કે મમ્મી દાળનો કે શાકનો વઘાર આપી દે ને પછી એક આંગળી અંદર આમ લગાવે અને લગાવીને પછી પોતાની જીભ ઉપર મૂકે, અને જીભ ઉપર મૂક્યા પછી એને ખબર પડે કે ઓકે આમાં મીઠું મરચું બધું બરાબર છે કે નથી. હવે જીભ ઉપર મૂક્યું ને મમ્મીએ, એ દાળની પરીક્ષા છે, શાકની પરીક્ષા છે. આટલી જ નાની રીત એ આપણી પરીક્ષા છે, એનાથી તો કાંઈ નથી સાહેબ. એ ટેસ્ટ ન થાય તો ખબર કેમ પડે કે સ્વાદ કરવો તો એવો થયો કે નથી થયો? તમને ભણાવવાની આખી પ્રક્રિયા છે એમાં એટલું સમજવું પડે